નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે સાદો વર્તમાન કાળ જોયો હતો. હવે આપણે અહીંયા જોવાનું છે કે સાદો ભૂતકાળ. તો સાદો ભૂતકાળ જોવાનો છે. સાદા ભૂતકાળની અંગ્રેજીમાં કહેવાય સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે આપણે જોયું તો એમ આગળ જોયું સાદો ભૂતકાળ એટલે અહીંયા સૌથી પહેલા એનો ઉપયોગ જોઈએ. તો સાદા ભૂતકાળનો ઉપયોગ ક્યારે થાય? તો કોઈ પણ ભૂતકાળમાં થયેલી ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. નજીકના ભૂતકાળમાં પૂરી થયેલી કોઈ પણ ક્રિયા જે 5 મિનિટ 10 મિનિટ પહેલાં પૂરી થઈ ગઈ છે એ બધા ભૂતકાળ થઈ ગયું કહેવાય. બરાબર? તો ભૂતકાળમાં થયેલી ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય. એનો ઉપયોગ છે કોઈ પણ ક્રિયા એવી હોય તો એને ભૂતકાળમાં દર્શાવીએ. એના પછી આવે નિશાની. તો નિશાનીમાં શું આવે? જેમ સાદા વર્તમાનકાળ પર નિશાની માટે અલગ અલગ શબ્દો મૂક્યા હતા એ રીતે સાદા ભૂતકાળમાં પણ નિશાની માટે કેટલાક શબ્દો આવે. એ શબ્દોમાં સૌથી પહેલા આવે યસ્ટરડે. બરાબર છે? યસ્ટરડે એટલે ગઈકાલે. પછી લાસ્ટ. લાસ્ટ સાથે કોઈ પણ શબ્દ, લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, કોઈ પણ શબ્દ, પણ લાસ્ટ શબ્દ યાદ રાખવાનો છે. યસ્ટરડે, લાસ્ટ. એગો એટલે પહેલાનું, એ પણ સાદા ભૂતકાળમાં વપરાય. બિફોર શબ્દનો પણ ઉપયોગ થાય છે. બિફોર ટુડે, બિફોર વીક, બિફોર મંથ, બિફોર યર. યસ્ટરડે, લાસ્ટ, એગો, બિફોર. પછી આવે પ્રીવિયસ. પ્રીવિયસ એટલે પહેલાનું. પ્રીવિયસ યર એટલે આગળનું વર્ષ, એ ભૂતકાળ કહેવાય. પછી એટલે કે યસ્ટરડે, લાસ્ટ, એગો, બિફોર. પછી પ્રીવિયસ, એના પછી ધ ડે બિફોર. ધ ડે બિફોર એટલે એક દિવસ પહેલો, એને યસ્ટરડે પણ કહી શકાય. ધ ડે બિફોર એટલે એક દિવસ પહેલો. અને ધ ડે બિફોર યસ્ટરડે. ધ ડે બિફોર યસ્ટરડે ગઈકાલે, એનાથી એક દિવસ પહેલા, પરમ દિવસે જેવું કહીએ એ ધ ડે બિફોર યસ્ટરડે કહેવાય. બરાબર? તો ધ ડે બિફોર યસ્ટરડે વગેરે જેવા શબ્દો વપરાય છે. નિશાની તરીકે આ શબ્દો વપરાય છે. તો આ વસ્તુ થઈ આપણી નિશાની તરીકે. હવે ત્રીજું જોઈએ એની વાક્ય રચના, સ્ટ્રક્ચર એનું. તો વાક્ય રચના જે છે એ વાક્ય રચનામાં આપણે ગઈ વખતે વાક્ય રચના જોઈ હતી એવી સેમ ટુ સેમ અહીંયા વાક્ય રચના છે કે સાદા ભૂતકાળની વાક્ય રચનામાં પહેલા આવે કર્તા એટલે સબ્જેક્ટ. બરાબર? પછી કર્તા પછી આવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું પડે. પણ કઈ વાક્ય રચના છે? આકાર વાક્ય રચના, એફર્મેટિવ. બરાબર? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, એના પછી આવે કર્મ, અને એના પછી અન્ય શબ્દ. ગઈ વખતે આપણે વાત કરી આકારની એફર્મેટિવ કહેવાય. બરાબર છે? તો આપણે જોઈએ કે અહીંયા આપણે ગઈ વખતે વાક્ય લખ્યું સચિન પ્લેડ ક્રિકેટ છે, તો સચિન પ્લેડ ક્રિકેટ એમ લખી શકાય. તો પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. તો અહીંયા પ્લેની જગ્યાએ ઈડી પ્રત્યય લાગે. હવે અહીંયા તમે જુઓ કે ભૂતકાળમાં જે કોઈ પણ ભૂતકાળનું વાક્ય હોય તો ભૂતકાળનું જે વાક્ય છે એમાં ક્રિયાપદ જે છે એ ક્રિયાપદને અલગ અલગ પ્રકારના પ્રત્યય. કેટલો ક્રિયાપદ એવો છે કે જેને ઈડી પ્રત્યય લાગે અને એ ભૂતકાળ બને.
બરાબર છે. કેટલાક ક્રિયાપદ એવા હોય કે જેની આખું ક્રિયાપદ જ બદલાઈ જાય, બાયનું બોટ થઈ જાય. બરાબર છે. કેટલાક ક્રિયાપદો એવો છે કે જેમાં એ ક્રિયાપદ એમનું એમ જ રહે, કોઈ ફેરફાર થાય નહીં. અલગ અલગ પ્રકારનો ક્રિયાપદો હોય. હવે અહીંયા જુઓ તો સચિન પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. તો સચિન એ કરતા છે, પ્લેની પાછળ ઈડી લાગેલી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ક્રિકેટ એ કર્મ છે અને અન્ય શબ્દો એ યસ્ટરડે છે. તો આમાં આપણે આ ક્રિયાપદનો ઉપયોગ કર્યો છે. બરાબર. તો આ થઈ વાક્ય રચના આકાર. હવે આપણે નકાર વાક્ય રચના જોઈએ. તો નકાર વાક્ય રચનામાં શું હોય? તો જેમ સાદા વર્તમાન કાળમાં આપણે વાત કરતા હતા, બરાબર, ધ્યાન આપજો. અહીંયા સાદા વર્તમાન કાળમાં જેમ ડુડ જ વપરાતું હતું, એવી રીતે આમાં સહાયકારક ક્રિયાપદ કે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં શું વપરાય? ડીડ વપરાય. તો અહીંયા સૌથી પહેલા આવે કરતા, પછી આવે ડીડ, પછી આવે નોટ, એના પછી આવે ક્રિયાપદનું મૂળ રૂપ, એના પછી કર્મ અને એના પછી અન્ય શબ્દ. આ એની વાક્ય રચના છે. સબ્જેક્ટ, ડીડ, નોટ, વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. હવે આનું વાક્ય છે એને આપણે માનો કે નકાર બનાવવું છે, તો અહીંયા શું લખી દો આપણે? સચિન ડીડ નોટ. ડીડ આવ્યું એટલે ક્રિયાપદની પાછળ ઈડી નહીં લાગી, ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. એટલે સચિન ડીડ નોટ પ્લે. અહીંયા ક્રિકેટ અને યસ્ટરડે. આ એની નકાર વાક્ય રચના છે. હવે અહીંયા શું ધ્યાન રાખવાનું છે? જુઓ કે સાદા ભૂતકાળમાં આ નિયમ ધ્યાનમાં રાખવાનો છે. સાદા ભૂતકાળના નકાર વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય. જ્યારે સાદા ભૂતકાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. બરાબર છે. અને ત્રીજું, જેમ સાદા વર્તમાન કાળમાં ટુ બી ના રૂપ તરીકે ઇઝ એમાંનો ઉપયોગ થાય અને હેવ હેઝ નો ઉપયોગ થાય, એ રીતે સાદા ભૂતકાળમાં ટુ બી ના રૂપ તરીકે વોઝ વેર અને ટુ હેવ ના રૂપ તરીકે
હેડ વપરાય. આ 3 નિયમ ધ્યાનમાં રાખવાના છે. હવે અહીંયા જુઓ તો આ વાત થઈ નકારની. નકારની વાક્યરચનાની જેમ જ ઉલટ પ્રશ્ન છે આપો. તો ઉલટ પ્રશ્ન જે છે એની વાત કરીએ તો ઉલટ પ્રશ્નમાં શું થશે? ડીડ છે એ વાક્યની શરૂઆતમાં આવશે. ડીડ પછી કર્તા, એના પછી ક્રિયાપદનું મૂળરૂપ, એના પછી કર્મ અને એના પછી અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક. આ ફરજિયાત જરૂર છે, ફરજિયાત. બરાબર. તો આ વાક્યને આપણે ટ્રાન્સફોર્મેશન કરીશું. શું થશે કે અહીંયા ડીડ સચિન પ્લે ક્રિકેટ યસ્ટરડે. બરાબર છે. તો આ જે છે એ વાક્ય આપણે સાદા ભૂતકાળના હકાર નકાર પ્રશ્નાર્થને આપણે જોયું. બરાબર છે. એમાં આપણે ખાલી મેઇન વસ્તુ શું છે કે જ્યારે હકાર વાક્ય લખીએ ત્યારે જ ક્રિયાપદના ભૂતકાળનો ઉપયોગ થાય છે. નકાર અને પ્રશ્નાર્થમાં ક્યારેય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાતું નથી. કારણ કે નકાર અને પ્રશ્નાર્થ બંને વાક્યો છે. પછી કોઈ પણ પ્રશ્નાર્થ હોય, હું સિવાયનું WH હોય કે ઉલટ પ્રશ્ન હોય, એમાં ડીડ સહાયકારક ક્રિયાપદ વપરાય એટલે પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય. તો આમાં આ 3 નિયમો તમે ધ્યાનમાં રાખશો ત્યારે તમને આ સાદો ભૂતકાળ સમજવામાં કોઈ તકલીફ પડશે નહીં. कि लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना न अखरता है. आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. डुबकियां सिंधु में गोताखोर लगाता है, डुबकियां सिंधु में गोताखोर लगाता है. जा जाकर खाली हाथ लौट कर आता है. मिलते नहीं सहज ही मोती गहरे पानी में, मिलते नहीं सहज ही मोती गहरे पानी में. मुट्ठी उसकी खाली हर बार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. और अंतिम पद है कि असफलता एक चुनौती है, इसे स्वीकार करो. असफलता एक चुनौती है, इसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, जब तक न सफल हो नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. હવે જુઓ આપણે અહીંયા એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે આપણે ચેન્જ ધ ટેક્સ્ટ પૂછાય છે. એમાં એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં વાક્યને ફેરવવાનું પૂછાય છે. તો એની પણ જરાક આપણે વાત કરી લઈએ. દાખલા તરીકે અહીંયા એક વાક્ય હું અહીંયા લખું છું કે હી goes to the temple every day. એક વાક્ય છે. તો અહીંયા આપણને સામાન્ય રીતે ખબર પડે કે ભાઈ આ વાક્ય જે છે એ સાદો વર્તમાન કાળ એનું હકાર વાક્ય છે. બરાબર છે. ધ્યાન આપજો. સાદો વર્તમાન કાળ હકાર છે. તો એમાં સાદો વર્તમાન કાળ હકાર છે તો આનું આપણે નકાર બનાવીને કેવી રીતે બનાવીશું કે હી ગોઝ પાઈએસ વાગ્યો છે એટલે ડઝ નોટ go to the temple every day. બરાબર છે. અને એનું આપણે ઉલટ પ્રશ્ન બનાવીશું તો ડઝ આગળ જતું રહેશે. તો ડઝ હી ગો ટુ ધ ટેમ્પલ એવરી ડે. આ તો એક વાક્યની વાત.
હવે માનો કે આ સાદો વર્તમાન કાળ છે એના વાક્યોને આપણે સાદા ભૂતકાળમાં ફેરવવો છે. ચેન્જ ધ ટેક્સ્ટમાં એક વાક્ય આપેલું હોય એને સાદા વર્તમાનમાં, સાદા ભૂતકાળમાં, સાદા ભૂતકાળમાં, સાદા ભવિષ્યકાળમાં અલગ અલગ ટેન્સમાં ફેરવવાનું આવે. તો આપણે અહીંયા શીખ્યા હોય તમને ખ્યાલ આવે. હવે અહીંયા જુઓ કે જો અકાર વાક્ય છે તો અકાર વાક્યમાં એટલે યાદ રાખવાની વસ્તુ કે કોઈ પણ ટેન્સ હોય તો ટેન્સનો જ્યારે એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં રૂપાંતર કરો તો બે મુખ્ય એક વસ્તુમાં ફેરફાર થાય અને એ થાય ક્રિયાપદમાં ફેરફાર. અને જો સમયસૂચક શબ્દ આપ્યો હોય એવરીડે છે એવા શબ્દો એમાં ફેરફાર થાય, એ સિવાયના કોઈ શબ્દોમાં ફેરફાર થાય નહીં. તો અહીંયા જુઓ આ વાક્ય જે છે એને જો અકારમાં ફેરવવું હોય તો કર્તામાં તો કોઈ ફેરફાર થશે જ નહીં. પણ અહીંયા ગો જ છે, ગોને ઈએસ પ્રત્યે લાવી ગોનું ભૂતકાળ શું કરવું પડે તો શું થઈ જશે? He went to the temple અને એવરી ડે ની જગ્યાએ શું થઈ જશે? yesterday. He went to the temple yesterday. બરાબર છે. તો આ એક નકાર બન્યો. તો હવે એ રીતે અમારે નકાર બનાવવું છે તો સાદા ભૂતકાળના નકારને પ્રશ્નાર્થ વાક્યમાં શું ફરક હોય? માત્ર અહીંયા ડુ ડઝ નો ઉપયોગ થાય, જ્યારે પેલામાં શાનો ઉપયોગ થાય? ડીડ નો ઉપયોગ થાય. તો અહીંયા આપણે શું લખીશું? હી, અહીંયા ડઝ છે એની જગ્યાએ ડીડ નોટ. હવે વેન્ટ છે, વેન્ટમાંથી ડીડ નોટ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હી ડીડ નોટ ગો ટુ ધ ટેમ્પલ અને અહીંયા આવશે યસ્ટરડે. અને આ વાક્યને જ્યારે પ્રશ્નાર્થમાં ફેરવશો તો એ શું આવશે? તો ડઝની જગ્યાએ શું થઈ ગયું? ડીડ હી ગો ટુ ધ ટેમ્પલ યસ્ટરડે. ટૂંકમાં કોઈ પણ વાક્ય હોય તો એને એક વાક્યમાંથી બીજા વાક્યમાં કેવી રીતે ફેરવવું એનો ખ્યાલ તમને આના ઉપરથી આવી શકે. બરાબર છે. તો આ જે વાક્ય છે આપણે આ વાક્યો જોયા, બરાબર છે, એ વાક્યો ઉપરથી અહીંયા હું આપણે એક્સરસાઇઝમાં 2-3 વાક્યો લખું છું, બરાબર. એ વાક્યને શું કરવાનું છે? સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો એને નકાર પ્રશ્નાર્થમાં ફેરવવાનું અને એના એ વાક્યને પછી આ સાદા ભૂતકાળમાં ફેરવી નાખવાનું. એટલે એક જ વાક્ય કોઈ પણ લખેલું છે સાદા વર્તમાન કાળનું અથવા સાદા ભૂતકાળમાં એક બે વાક્ય લખું છું, એક આવું વાક્ય અને એક આવું. તો બાકીના જે 5 વાક્યો છે એ તમારે જાતે એમાં ટ્રાન્સફોર્મેશન કરવાનું, જેના તમને ખ્યાલ આવે કે તમે એ વાક્યનું ટ્રાન્સફોર્મેશન કરી શકો છો કે નહીં. બરાબર છે. તો અહીંયા એક્સરસાઇઝમાં જોઈએ. બે વાક્ય છે, બંને આકાર છે. અહીંયા ડેઈલી શબ્દ છે, ડેઈલી ગણો કે એવરીડે ગણો એનો કોઈ ફરક પડશે નહીં. તો પેલા આ જે રાઈટ શબ્દ છે એ સાદો વર્તમાનકાળ છે, એમાંથી સાદા વર્તમાનકાળ નકાર પ્રશ્નાર્થ બનાવવાનું, પછી બાકીનો 3 વાક્યો બનાવો. આ વાક્ય છે સાદા ભૂતકાળનું છે, આ પ્રકારનું વાક્ય છે, તો આ બે પહેલા વાક્યો બનાવો, પછી આ 3 વાક્યો બનાવો. તો આ એક્સરસાઇઝ પ્રમાણે તમે એનો ફેરફાર કરશો તો તમને એનો ખ્યાલ આવશે કે એક વાક્યનું બીજા વાક્યમાં ટેન્સમાં રૂપાંતર કેવી રીતે થાય એનો આપણને ખ્યાલ આવી શકે. તો એનાથી એ જે આપણને પરીક્ષામાં જે ચેન્જ ધ ટેન્સ પૂછાય છે એમાં તમને મદદરૂપ થશે.